રાજસ્થાનના કોટામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। ચાની દુકાનમાં લુખ્ખા તત્વોએ તોડફોડ કરી દીધી। કોફી મશીન, ખુરશીઓ તોડીને નુકસાન પહોંચાડ્યું। દુકાન માલિકે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। તો કોટાના રાજસ્થાનના કોટાની આ ઘટના છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કેફેમાં કેટલાક લોકો આવે છે હાથમાં દંડા સાથે અને તોડફોડ મચાવી રહ્યા છે। અસામાજિક તત્વો કેટલા બેફામ બન્યા છે એનું આ ઉદાહરણ છે। ટેબલ ખુરશીને નુકસાન પહોંચાડે છે, તોડી નાખે છે। આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અત્યારે તપાસ શરૂ કરી છે। ચાની દુકાનમાં આ લુખ્ખા તત્વોએ તોડફોડ મચાવી હતી અને સામાનને નુકસાન પહોંચાડ્યું હતું। ફૂટેજને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ આ માત્ર ગુજરાતની વાત નથી। દેશના અનેક શહેરોમાં આવી રીતે આવા વિડીયો સામે આવતા રહે છે। લુખ્ખા તત્વો રીતસરની ગુંડાગર્દી મચાવે છે।